રાજકોટ શહેરના રણછોડનગર શેરી નંબર 1 માં 140 કિલો ચાંદીની ચોરીની ઘટના સામે આવી છે। રાત્રિના સમયે તસ્કરો પટેલ વેપારીઓના ઘરમાં ઘૂસીને અંદાજે 140 કિલો ચાંદીના દાગીનાની ચોરી કરીને ફરાર થયા હતા। ચોરાયેલ ચાંદી અતુલભાઈ પટેલની હોવાનું જાણવા મળ્યું છે, જેમને ચાંદી પોતાના મિત્ર બિપિન પટેલના ઘરે રાખી હતી। ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે ડીસીપી ક્રાઇમમાં એસીપી બી ડિવિઝન પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો પહોંચી તપાસ શરૂ કરી છે। लगभग 2 सवा 2 ની આજુબાજુ 4 व्हील गाड़ी आवेली અને સીડી રૂમમાં જઈ અને અંદરથી તાળા તોડી અને ગાડીમાં જેટલો માલ ભરાય એટલો ભરી સવારમાં નીકળી ગયા હતા। કેટલો માલ અંદાજિત થઈ ગયા છે? અંદાજિત 140 કિલો જેવો માલ છે। તેની બજાર કિંમતની વાત કરીએ તો શું બજાર કિંમત એમાં એવો જ દાગીના ક્યાં ભણતરના હોય ખબર ન પડે। અને હજી રાતે કેમેરામાં એવું બતાવે છે કે 2 સવા 2 ની આજુબાજુ ચોરી થઈ હોય। એમના પરિચિત જે છે બિપિનભાઈના મકાનમાં જે ચંપકનગરમાં આવેલું છે, એમણે એમનું ચાંદી જે રાખેલું હતું, જે 50 થી 51 ટચનું ચાંદી હતું અને આશરે અત્યારે પ્રાથમિક જે ઇન્ક્વાયરી અથવા એમની જે ફરિયાદ છે એના આધારે કહી શકીએ કે 120 થી 125 કિલો ગ્રામ ચાંદીની ચોરી થયેલી છે। 140 કિલો જેટલા દાગીનાની ચોરી થઈ છે અને પોલીસે એફઆઈઆરની પ્રક્રિયા ચાલુ કરી, સ્થળની વિઝિટ કરી, અહીંનું જે કાંઈ આજુબાજુના સીસીટીવીઓ જે કાંઈ છે સર્વેલન્સ અને પોલીસની રીતે જે કાંઈ કાર્યવાહી કરવાની હોય એ ગંભીરતાપૂર્વક કરી રહી છે અને મને આશા છે કે આ ચોરી છે એ જેમ બને એમ જલ્દી ડિટેક્ટ થઈ જશે। એ પોલીસનું કામ છે, ને પોલીસ એમની જે રીતે એની સિસ્ટમથી તપાસ કરતી હોય કરે છે। રાજકોટના રણછોડનગર 1 વિસ્તારમાં ચોરીનો બનાવ છે તે પ્રકાશમાં આવ્યો છે। સીધા દ્રશ્યો આપને દેખાડવા માંગીશ। શેરી નંબર 1 ના કે આ જે મકાન છે, જે અતુલ પટેલ નામના વેપારી છે, તેમને ત્યાં ચોરીનો બનાવ બનતા જે તાત્કાલિક ધોરણે તેમના દ્વારા વિસ્તારના જે ધારાસભ્ય છે ઉદય કાનગડ, તેમને જાણ છે તે કરી હતી। તાત્કાલિક જાણ કરવાની સાથે જે પોલીસને પણ જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસનો કાફલો છે તે પણ હું આપને જે કહી શકાય કે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। તો બીજી તરફ 140 કિલો જેટલી ચાંદી છે તેની જે ચોરી છે તે કરવામાં આવી છે। કેટલાક તસ્કરો છે તે જે ગાડી લઈને આવ્યા હતા, ત્યારબાદ રાત્રિના સમયે ચોરીને અંજામ આપીને જે જતા રહ્યા હોવાનું જે સામે આવ્યું છે। સમગ્ર મામલે પોલીસનો કાફલો છે તે ઘટના સ્થળ ઉપર પહોંચી એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો દ્વારા જે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। જે ઘટના સ્થળની જો વાત કરવામાં આવે તો આ જે રણછોડનગર વિસ્તાર છે તે ચાંદીના દાગીના બનાવવા માટે વિશ્વવિખ્યાત છે। અગાઉ પણ આ જ વિસ્તારમાં 2 વર્ષ પહેલા, અંદાજિત 2 વર્ષ પહેલા લૂંટનો બનાવ છે તે પ્રકાશમાં આવ્યો હતો। ત્યારબાદ સૌથી મોટી ચોરીનો બનાવ છે તે અહીં જે વિસ્તારમાં બનવા પામ્યો છે। કહી શકાય કે 2 વર્ષ બાદ આ સૌથી મોટી ઘટના છે તે રાજકોટના રણછોડનગર વિસ્તારમાં બની છે। ત્યારે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।